પ્રતાપ કાકા. જોયું પ્રતાપ કાકા, જેણે તમારું આટલું બધું અપમાન કર્યું અને આજે તમારી સામે નમવું પડે છે. કાકા, બધાના દિવસો આવે છે. એકવાર અમે ઇલેક્શન જીતી જઈએ પછી તમે જુઓ અમે તમારું કેવું સન્માન કરીએ છીએ. કાકા પ્લીઝ આવો. તો જે સમયની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. ખેડૂત બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ મારા હાથમાં આવી ગયું છે. બંને પાર્ટીની પેનલમાં 3 ઉમેદવાર ઊભા હતા. તો હવે જાહેર કરીએ છીએ કે ત્રણેય વિજેતાઓના નામ. તો હવે જાહેર કરીએ છીએ પહેલા વિજેતાનું નામ. અને પહેલા વિજેતા છે શ્રી નીતિનભાઈ દલપતભાઈ. ખેડૂત કલ્યાણ સંઘો, ખેડૂત કલ્યાણ સંઘો, ખેડૂત કલ્યાણ સંઘો, ખેડૂત કલ્યાણ સંઘો, ખેડૂત કલ્યાણ સંઘો. હવે બીજું નામ જાહેર કરીએ છીએ અને બીજા વિજેતા છે ગૌરવભાઈ ઉમેશભાઈ, ખેડૂત કલ્યાણ સંઘ. હવે આવે છે અંતિમ અને સૌથી મહત્વનું નામ. આપણે ત્રીજા વિજેતાનું નામ જાહેર કરીએ છીએ. એ ઉમેદવારનું નામ છે શ્રી હર્ષવર્ધનસિંહ વનરાજસિંહ. બે 2023ની ખેડૂત બજાર સમિતિની ચૂંટણીમાં શ્રી હર્ષવર્ધનસિંહની પાર્ટીએ શ્રીમતી વિધિકાબેનની પાર્ટીને ભારે મતોથી હરાવી દીધી છે. બંધ કરો બધું. આ પરિણામ અમને મંજૂર નથી. બોગસ વોટિંગ થયું છે. ચૂંટણીમાં ગરબડ કરી છે તમે. હા રદ કરો. આ પરિણામમાં ગરબડ છે. એક મિનિટ, શાંત થાવ. દિગ્વિજયભાઈ, તમને કોઈ ફરિયાદ હોય તો તમે કમિટીને કરી શકો છો અને રીકાઉન્ટિંગ કરવું હોય તો એના માટે તમે અરજી કરી શકો છો. પણ અત્યારે જે ખેડૂત કલ્યાણ સંઘનો વિજય થયો છે એ તમે બદલી નહીં શકો. ખેડૂત કલ્યાણ
મિનિટ. તે ગણતરી કરી છે ને? ચાલ નીકળ અહીંયાથી, નહીં તો ગણતરી કર્યા વગર બધી ગોળી ઉતારી દઈશ. ચાલ નીકળ. અને તું, અરે તારો જન્મ પણ નતો થયો ને ત્યારથી બજાર સમિતિની ચૂંટણીમાં અમારી પેનલ જીતતી આવે છે અને તું અમને નિયમ શીખવે છે. ચાલ નીકળ, તું પણ નીકળ. અમે દિગ્વિજયસિંહ છીએ. અમે કહ્યું અમને આ પરિણામ મંજૂર નથી એટલે આ પરિણામ રદબાતલ કરવાનું. હા રદ-બદલ થાય છે. આ પરિણામ રદ-બદલ થાય છે. દિગ્વિજયભાઈ, તમે લોકોને ખોટા ઉશ્કેરી રહ્યા છો. જો તમે કાયદો હાથમાં લેશો તો મારે કડક પગલાં ભરવા પડશે. ગન નીચે કરો. નીચે કરો ગન. હર્ષવર્ધનસિંહ, તમે તમારી જાતને સત્યવાદી કહો છો અને આવા ખોટા કામ કરો છો. તમે ચૂંટણી પાછલે બારણે મેનેજ કરી છે, બોગસ વોટિંગ કરાવડાવ્યું છે અને એટલે જ અમારી પેનલ હારી છે. અમારી પેનલના 3 ઉમેદવાર હારી જાય એ શક્ય જ નથી. તમે બહુ મોટી ગેમ રમ્યા છો. હર્ષવર્ધનસિંહ, અમારી પેનલના ઉમેદવારોને વિજેતા જાહેર કરો અથવા તો આ પરિણામ રદ-બાતલ કરો. દિગ્વિજયભાઈ, હર્ષવર્ધનભાઈ ક્યારેય કોઈ ખોટું કામ નથી કરતા અને એ ક્યારેય કોઈ ગેમ પણ નથી રમતા. એ તમારું કામ છે. હર્ષવર્ધનભાઈ ચૂંટણી જીત્યા છે એટલે તમે એમના પર આરોપ લગાવો છો. તમારે તમારી હાર સ્વીકાર કરવી જ પડશે. ચૂપ, બિલકુલ ચૂપ. એ તો પહેલી ગોળી તને મારી દઈશ. મોટા ભાઈ, મેં તમને પહેલા પણ કહ્યું છે ને આજે ફરીથી કહું છું કે જો મારા એક પણ માણસને નાનો સરખો ઘસરકો પણ આવ્યો છે ને એનું પરિણામ બહુ જ ખરાબ આવશે. અને જો અમારે સેટિંગ કરીને ચૂંટણી જીતવી હોત ને તો હું આ ઇલેક્શનમાં ઊભો જ ના રહ્યો, કારણ કે એ મારા સ્વભાવમાં જ નથી. ખોટું બોલો છો તમે હર્ષવર્ધનસિંહ. એમ તો એક કામ કરો, આ ઊભો તમારી સામે, મારો ગોળી. હર્ષવર્ધનભાઈ, શું થયું? મારો ને ગોળી. કેમ ઉભા છો? મારો. દિગ્વિજયભાઈ, હું તમને વોર્નિંગ આપું છું. ગન નીચે મૂકી દો, નહીં તો મારે તમારા વિરુદ્ધ એક્શન લેવી પડશે. દિગ્વિજયસિંહ, તમારી બંદૂક નીચે કરી દો. પોતાના સગા ભાઈની સામે આ રીતે બંદૂક તાકવી એ નથી શોભતું તમને. અને આમને હર્ષવર્ધનસિંહને જે પોતાની જાતને સત્યવાદી કહે છે એને આવા ખોટા કામો કરવાનું શોભે છે. અમારી પેનલની હાર અમને મંજૂર છે, પણ વેદિકાની હાર અમને મંજૂર નથી. આ શક્ય જ નથી. શક્ય જ નથી. અમારી સુગર ફેક્ટરીના બધા વોટ, મારા મિત્રની 2 સુગર ફેક્ટરીના બધા મત અમને મળ્યા. શાંતિલાલના 60 મત અમને મળ્યા. તમારા બધા જ મત અમને મળ્યા. પછી અમારી પેનલ કેવી રીતે હારે? વેદિકા કેવી રીતે હારે?
આ શક્ય જ નથી. આમણે ભારે ગડબડ કરી છે ચૂંટણીમાં. કોઈએ કાંઈ જ ગરબડ નથી કરી દિગ્વિજયસિંહ. ભ્રમ છે તમારો. અમારા બધા મત તમને મળ્યા છે એ ભ્રમ છે તમારો. અમારા મત તો હર્ષવર્ધનસિંહને મળ્યા છે. અને ફક્ત અમારા કે અમારા માણસોના જ નહીં, અમારા ઓળખીતાના બધા જમીનદારના મત અમે હર્ષવર્ધનસિંહને અપાવ્યા છે. અને એટલે જ કહું છું, બંદૂક નીચે મૂકી દો અને હર્ષવર્ધનસિંહને અભિનંદન આપો. એમની જીત થઈ છે અને આ જીત સત્યની જીત છે. અભિનંદન હર્ષવર્ધનસિંહ, ખૂબ ખૂબ અભિનંદન. પ્રતાપ કાકા, એટલે તમે અમારી પાર્ટીમાં નહોતા? અરે અમારી સાની પાર્ટી? અમે તો સામાન્ય ખેડૂત વર્ગના મતદાતા છીએ અને અમે હર્ષવર્ધનસિંહની પેનલને મત આપ્યા ને એ જીતી ગયા. એટલે તમે અમારી પીઠ પાછળ ખંજર ભોંક્યું છે. શું કામ આવું કર્યું તમે? કહું છું, બધાની સામે કહું છું, તું જ્યારે અમને પહેલી વખત મળવા આવીને ત્યારે જ અમે સમજી ગયા હતા કે તને ખેતીની અંદર કાંઈ ગતાગમ નથી પડતી. પણ અમને ખેતી વિશેની બધી જ જાણકારી છે. અમે તને ખેતરમાં ફરવા લઈ ગયા હતા એ જાણવા માટે કે તમે ખેતી વિશે કેટલું જાણો છો અને કેટલું બોલી શકો છો. તમને મત નહીં આપવાના એક નહીં 10 કારણ હું અહીંયા ઊભા ઊભા તમને બતાવી શકું એમ છું. એમાંનું પહેલું કારણ છે ગાયનું છાણ. છાણ એ ખેડૂત માટે ખાતર, ઈંધણ, ઘરની સજાવટ અને ગોબર ગેસ બનાવવાના ઉપયોગ માટે આવે છે. તે દિવસે તમને પગમાં છાણ ચોંટ્યું હતું ત્યારે તમે કેવું મોઢું બગાડ્યું હતું યાદ છે તમને? ત્યારે હર્ષવર્ધનસિંહે શું કર્યું હતું એ તો યાદ જ હશે ને તમને? હા, એ મીઠું ન બન્યા. બગડી ગયા. તો એમાં આટલું મોઢું શેનું બગાડો છો? તમારા હાથ તો ગંદા થઈ ગયા. આ છાણાથી તો ઘર લીપાતા હોય છે. એ ઘર ગંદા નથી થતા તો હાથ કેવી રીતે ગંદા થાય? અત્યારે તને મત નહીં આપવાનું એક કારણ પૂરતું છે, કારણ કે તું દિગ્વિજયસિંહના હાથનું પ્યાદું છે. દિગ્વિજયસિંહ જમીનદાર છે ને અમે એક સામાન્ય ખેડૂત, અને જમીનદારના હાથનું પ્યાદું અમારું પ્રતિનિધિત્વ ના કરી શકે. ઘણા વખતથી અમારી એવી ઈચ્છા હતી કે ખેડૂત બજાર સમિતિનો કારોબાર કોઈ એવી વ્યક્તિના હાથમાં જાય કે જે ધરતીની માટીમાં પોતાનો પરસેવો પાડીને ધાન્ય ઉગાડી શકે, ના કે ઝૂલા ઉપર બેઠા બેઠા ખેડૂતોના પૈસા ગણીને પોતાની તિજોરી ભરે. અમે એવાના હાથમાં પોતાની સત્તા સોંપવા નથી માંગતા. પ્રતાપ કાકા, અમને તમારી પાસેથી આ અપેક્ષા નહોતી. પણ અમને તમારી પાસેથી ઘણી બધી અપેક્ષા હતી, પણ તમે નાપાસ થઈ ગયા.
સત્યના સિક્કાનો અવાજ તો રણકવો જ જોઈએ. અને તમારો સિક્કો રણક્યો નહીં, એને તો ધમાકો કરી દીધો સાહેબ. થેન્ક યુ કાકા. આ ખેડૂતોને તમારી પાસેથી બહુ આશા છે. એ લોકોને આજે એવી લાગણી થાય છે કે ઘણા વર્ષો પછી કોઈ લાયક વ્યક્તિના હાથમાં સત્તા ગઈ છે. થેન્ક યુ કાકા. અરે કેસર વહુ, તમારે અમને થેન્ક યુ કહેવાનું ના હોય. અરે થેન્ક યુ તો અમારે તમને કહેવાનું હોય. તમે અમારા દીકરાને એવો ખખડાવ્યો કે એ સીધું થઈ ગયો. મેં એવું તો કંઈ નથી કર્યું. હું તો ફક્ત મારી ડ્યુટી કરતી હતી. તમે મારા દીકરાને એવું કંઈક કહ્યું હતું કે તારી ઓળખાણ તો તારા બાપના કારણે છે, બાકી તારું તો કોઈ અસ્તિત્વ જ નથી. હા. બસ તમારા આ જ શબ્દોએ મારા દીકરા ઉપર એવો જાદુ કર્યો. એક દિવસ મારી પાસે આવ્યો અને મને કહે છે કે બાપુ, મારે મારી ઓળખાણ ઊભી કરવી છે. અને એ વખતે મેં એને ઘાસ કાપવાનું દાતરડું આપ્યું અને એને કહ્યું કે આનાથી લોહી પણ પાડી શકાય છે અને પસીનો પણ. તું આનો સાચો ઉપયોગ કરીશ તો તારી ઓળખાણ આપ મેળે બની જશે. અને એ ખેડૂત બની ગયો. મારા દીકરાને તો જમીનદાર બનવું હતું, પણ એને તમે ખેડૂત બનાવી દીધો. મારી જેમ. જે હું ન કરી શક્યો એ તમે કરીને બતાવ્યો. તમે હર્ષવર્ધનસિંહ જેવા જ છો. જેવા હર્ષવર્ધનસિંહ એવા તમે. ક્યારેક આવજો અમારા ખેતરે તમે બંને જણા, અમને બહુ આનંદ થશે. ચોક્કસ. અને સાથે અમરબાને પણ લેતા આવજો. હા. ચાલો તારે અમે રજા લઈ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. અમને ખબર છે કે તમે અત્યારે ડ્યુટી ઉપર છો, પણ કાંઈ વાંધો નહીં, અમારા આશીર્વાદ તમારી સાથે છે. ખુશ રહો. ચાલો, જય સોમનાથ. ક્યાં જાય છે? ઘરે. તને તો અમે ઘણા સમયથી શોધી રહ્યા છે. ચાલ ચાલ. ઓ ગોપીમાં અર્જુનસિંહ આવ્યા કેમ નહીં? મારો મૂડ નહોતો. કેમ, તમારા મૂડને શું થયું? ગોપી તીખા મરચાનું અથાણું ખવડાવ્યું કે શું? સરભાભી, હું મસ્તીના મૂડમાં જરાય નથી. દેખાય છે મને. અને એટલે જ પૂછું છું કે એવું તો શું થયું છે તમારા મૂડને? તમારા ફોજદારના લીધે એ ગાયબ થઈ ગયા હતા ત્યારે હું એમને શોધીને થાકી ગયો. અને એમણે મેં પૂછ્યું કે ક્યાં ગયા હતા તો કંઈ બોલતા જ નથી. 10,000 વખત મેં પૂછ્યું હશે પણ કંઈ જ નથી કહેતા. બસ ખાલી હસીને જતા રહે છે. હા, કહેતા તો મને પણ કંઈ નથી. શું? તમને પણ કંઈ નથી કહ્યું? હવે મને એમના પર વધારે ગુસ્સો આવે છે. અમને નહીં મારો. તમને તમારા ગુરુજી ના સમજે. બોલો બોલો, ગુરુજીના સમ છૂટ્યા. નહીં કહીએ, તમે અમને મારશો. તો અમે તમને એમ પણ મારીશું. બોલો, ગુરુજીના સમ છૂટા.
બોલો. આજે અમે તમને નહીં છોડીએ. છૂટ્યા ગુરુજી દસમ છૂટ્યા બસ